નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા હસ્તક અત્યારે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલી, દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમને લીધે ક્યાંક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, કારણ કે કોન્ટ્રાક્ટ પર જે કર્મચારીઓ કામ કરતા હોય છે તેમાં એક કર્મચારીએ પાણી પુરવઠા વિભાગમાં બૂસ્ટર ખોલવા જતા હતા, ત્યાં કરંટ લાગ્યો અને કરંટ લાગતા જ તેઓને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં અને ત્યાંથી તેઓને મૃત જાહેર કરતા તેઓ જે કર્મચારી છે તેની બોડી એસએસજી ખાતે લાવી પરિવાર પણ એકત્ર થયું છે। પરિવારનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, કારણ કે તેઓએ જે સેફટીના સાધનો આપવા જોઈએ તે આપ્યા નહીં, તેને લઈને જ જે મિતેશ ઠાકોર કરીને જે કર્મચારી છે મૃત્યુ પામ્યો છે, તેનું મૃત્યુ થયું છે। પરિવાર સાથે જ વાત કરીશું। શું કહેશો, આખું શું મામલો હતો અને કેવી રીતે ભાઈને કરંટ લાગ્યો? મારા ભાઈને મને ફોન આવ્યો, રાહુલ રાઠોડનો, જે કોન્ટ્રાક્ટર છે। 1 વાગે મને ફોન આવ્યો, મને કહે છે કે તારા ભાઈ કે બોલતો નહીં, ઉઠતો નહીં, તો બૂસ્ટરે પહોંચ કે જો કે। તો મેં તૈયાર ગાડી ગયો, તો તૈયાર ગાડી કોઈ હતું નહીં, ખાલી આ જે એમની સાથે મારા ભાઈ જોડે જે ભૂષણ કરીને જે જોબ કરે છે બીજો એ હતો, બીજી પબ્લિક હતી, 5-7 જણ હતા। તૈયાર ગાડી ગયો, પછી ત્યાં ગયો તો મારા ભાઈને કરંટ લાગી ગયેલો, તે લગભગ અડધો કલાકની આસપાસ થઈ ગયું હશે। તો મારા ભાઈને 108માં અમે લઈને એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા। એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા તો મારા ડૉક્ટરે મૃત જાહેર કર્યો। તે પછી અમે તેને ગ્લોબલ હોસ્પિટલ લઈ ગયા કે જે કંઈ ટ્રીટમેન્ટ મળે તો થોડુંક એ થાય, તેથી પણ અમે મૃત જાહેર કર્યું। તેથી અમે એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે લઈને આવ્યા છે। અને અમને જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે આ થયું છે। બૂસ્ટરની અંદર કોઈ જાતની સેફટી નહીં, કશું જ નહીં મોજા નહીં, કશું જ નહીં, વાયર પણ એવા ને એવા, મોટર પણ એવા ને એવા, બધું એવું ને એવું પડેલું હતું, જે અમારી પાસે વિડીયો છે હાલ એમાં। અને ન્યૂઝવાળા ગયા, બીજા અમે ન્યૂઝમાં જાણ કરી, તે પછી ગયા તો તે બધું મેલેલું છે, તે પહેલાંનો અમારી પાસે વિડીયો છે જેમાં એવું ને એવું બધું પડેલું છે। તે અમને મારા ભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મારા ભાઈની બોડી એક્સેપ્ટ કરશું નહીં। બિલકુલથી પરિવાર એક જ માંગ કરી રહ્યું છે કે જ્યાં સુધી ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી અહીંથી નહીં લઈ જાય। આપણી સાથે તેમની સાથે આપણી સાથે જ કામ કરતા હતા મિતેશભાઈ, શું આખી ઘટના હતી ને કેવી રીતે આ બનાવ બન્યો? મિતેશભાઈને કરંટ લાગ્યો, મારા આવતા પહેલાં એમને કરંટ લાગ્યો। અમે 1 વાગ્યાનો ટાઈમ હોય છે અમારો, 1 વાગ્યાનો ટાઈમિંગ હોય છે, અને જે એમને કરંટ લાગ્યો અમે તરત જ 2 થી 3 વખત એમને ઉઠાડવાનો ટ્રાય કર્યો, પાણી નાખીને બધું બેહોશ થયા કે થાય, પણ એ મોટર પડેલી હતી, મોટરના દ્વારાથી એમને કરંટ લાગ્યો। અને એ જે પછી ત્યારબાદ એમને દવાખાને લઈ ગયા, ત્યારબાદ કોન્ટ્રાક્ટર આવીને મોટરના વાયર છૂટા પાડીને અલગ કરી દીધેલા હતા, એ મોટરના કારણથી જ એમને કરંટ લાગેલો છે। કોઈ સેફટીના સાધનો નથી, અત્યાર સુધી નથી। મિતેશભાઈ જે છે તેનું શું કામ હતું? એ વાલ ઓપરેટિંગ છે, તેને શું અંદર શું લેવા ગયો હતો? હવે એના માટે મેં એમને ફોન કરેલો, પણ શું છે કે મને એવું લાગી રહ્યું છે કે તે જે મોટરને કરંટ લાગ્યો, એ વાયરને અડવાથી કરંટ લાગ્યો હશે, એ જે કરંટ લાગ્યા બાદ એમને એવું થયું, એટલે એ ત્યારબાદ એ કોન્ટ્રાક્ટરે મોટર ઉઠાવીને વાયર છૂટા પાડીને અલગ કરી દીધા છે, જે એમને મેન્ટેનન્સ કરવી જરૂરી છે। આવા આપણી સાથે અનેક કર્મચારીઓ છે વડોદરા મહાનગરની અંદર, તો આ સેફટીના સાધનો નથી તેમ છતાં કામગીરી કરો? અમે તો કેટલી વખત એના પહેલાં બી જે પાણીગેટ ટાંકી મિટિંગ થયેલી, પણ એ વિશેનો મુદ્દો કંઈક લીધો જ નથી ધ્યાનમાં એ લોકોએ। સેફટીના સાધન આપવાની વાત કરેલી, પણ ત્યારબાદ કશું કોઈ એનું કંઈ ઉલ્લેખ જ નથી થયો વસ્તુનો। હવે અમારે તે વખતે મિટિંગ કરવા બોલાયેલા, અમે આવેલા, પણ કોઈ મિટિંગ થઈ નથી એ સમયમાં। એ વસ્તુ આપે રજૂઆત કરી તેમ છતાં પણ ઓલરેડી બધા જે વડોદરામાં જેટલા બૂસ્ટર છે, ટાંકી પર નોકરી કરે, બધાને સેફટી માટે જોઈએ, પણ કોઈને મળ્યા નથી અત્યારે લગી। અમારા બૂસ્ટર વાળા તો નથી જ મળ્યા। મારો ભાઈ એકનો એક છે, એને 12 વર્ષનો છોકરો છે, અને 7 વર્ષનો છોકરો છે, અને છોકરી છે એક નાની, 2-2.5 વર્ષ જેવી છોકરી છે, જે એને જે બાળક છે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડી એક્સેપ્ટ કરશું નહીં મારા ભાઈની। બિલકુલ, આ પરિવારે હવે રુદન કરી રહ્યો છે, કારણ કે એકને એક પોતાનો ભાઈ હતો, એ ભાઈને અત્યારે ગુમાવવાનો વારો આવે। ત્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો, જે બૂસ્ટર છે, જે વાલ ખોલવાની જવાબદારી હતી, પરંતુ ત્યાં મોટર ચાલુ કરવા જતાં તેને કરંટ લાગ્યો અને કરંટના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું અનુમાન અત્યારે લગાવાઈ રહ્યું છે। પરંતુ જે પ્રમાણે આ જ રીતે લોકોની અને પહેલાં હરની બોટકાંડ થયો હતો, તેમાં પણ કોન્ટ્રાક્ટરોની બેદરકારી હતી। આવા નવા કોન્ટ્રાક્ટરો રહેશે
તો પછી આવું ને આવું ચાલ્યા જ કરશે. કોઈ કોન્ટ્રાક્ટરોને કોઈ સજા મળવી જોઈએ, જેની અમારી માંગ છે. બિલકુલ જે પ્રમાણે મિતેશભાઈ ઠાકોર જેઓ વડોદરા મહાનગરપાલિકાની કોન્ટ્રાક્ટની અંદર પાણી પુરવઠા વિભાગમાં તેઓ પોતે ફરજ બજાવતા હતા. આજે તેઓનો વાલ ખોલવા પોતાની જગ્યા પર ગયા હતા. ત્યાંથી તેમને મોટર ચાલુ કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર દ્વારા તેઓ ત્યાં ગયા હતા અને મોટર ચાલુ કરતાં જ કરંટ લાગતા તેઓનું મોત થયું હતા. કરંટ લાગ્યો હતો ને ત્યારથી તેઓને હોસ્પિટલ લઈ જવામાં અને ત્યાં ડૉક્ટરે તેઓને મૃત જાહેર કરવામાં આવ્યો છે. એટલે હવે પરિવાર એક માંગ કરી રહ્યું છે કે ખાસ કરી જ્યારે પરિવાર માંગ કરી રહ્યું છે, શું કહેશો, શું બોલો? ગાડી પછી જે અમે પહેલાં ગયા હતા ત્યારે કોઈ સેફ્ટીનું સામાન હતું નહોતું. પછી અમને ન્યૂઝવાળા ગયા હતા એ ગાડી તો સેફ્ટીનું સામાન આવી ગયું, તો એનો મેં ફોટો પાડી લાવ્યો તો એ ગાડી સેફ્ટીનું સામાન આવ્યું કહી દીધું. એ સેફ્ટીનો આ પહેલાં મેં જે વિડીયો બતાવ્યો એમાં ગાડી કોઈ સેફ્ટીનું સામાન નહોતું, તો પછી પાછળથી ગયા તો સેફ્ટીનું સામાન આવી ગયું. તો એ લોકો જ મૂકી ગયા કોન્ટ્રાક્ટવાળા જ. અમારે એ કરવી છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે આ પહેલા સેફ્ટીના સાધનો ન હતા અને ત્યારબાદ આ મિતેશ ઠાકોરને કરંટ લાગ્યા બાદ આ સાધનો મૂકવામાં આવ્યા. એટલે ક્યાંક આ સાધનો ન હતા તેને લઈને જ આ મિતેશ ઠાકોરનું મૃત્યુ થયું હોવાનું પરિવાર લોકો જણાઈ રહ્યા છે. પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો પૂર્વ વિપક્ષી નેતા પણ અહીંયા આવ્યા છે અને મિતેશ ઠાકોરના પરિવારને તેઓ ન્યાય અપાવવા માટે પણ અહીંયા આવ્યા છે. આપ જોઈ શકો છો પૂર્વ વિપક્ષી નેતા પણ અહીંયા આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. બતુભાઈ, આપ પણ અહીંયા આવ્યા છો, કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીને લઈને આ મોત થયું હોવાનું પરિવારનું કહ્યું, શું માનો છો? એ તો જે નિષ્કાળજી થઈ હશે તો એનું ચેકિંગ કરાવીશું, કોણે શું કર્યું છે. કારણ કે છોકરો એકલો ગયો છે એટલે જે તે વખતે અમે તો હતા નહીં, પણ ઇન્કવાયરીમાં જે બહાર નીકળશે તે. પણ એકનો એક છોકરો અમારા પરિવારનો જતો રહ્યો છે. અમારો નાનો ભાઈ જેવો છે, એનો છોકરો ઓફ થઈ જાય એટલે મારે તો દિલમાં લાગે ને. એટલે અત્યારે ઇન્ટરવ્યૂ નથી આપતો હું બહુ, પણ એનું જે કંઈ બી હશે એ કરીશ, એને કરીશ. આગળના હાથ નથી કહેતો, વખત બતાડશે કે હું શું કરું છું. બિલકુલ આ બતુભાઈ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. તેઓ સ્પષ્ટ કહે છે જે કંઈ કરવાનું હશે તે પણ ચોક્કસપણે પાલિકામાં રજૂઆત કરશે અને તપાસ કરશે. એટલે આ પ્રકારની આવી ઘટના કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીને લઈને જ આવી મિતેશ ઠાકોર નામના જે 30 વર્ષીય યુવાન છે તેનું મોત થયું છે, કરંટ લાગવાથી મોત થયું છે. પરંતુ આવી નિષ્કાળજી અગાઉ પણ હરની બોટકાંડ થયું હતું ત્યારે પણ નિષ્કાળજી કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે થયું હતું અને હવે પણ આ જે પાલિકા હસ્તકનું આ જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેને વગર સેફ્ટીના સાધને કામ કરાવવા મજબૂર બન્યા છે અને ત્યારે આ જ પ્રકારની ઘટના સામે આવી છે. વડોદરાની જે પરિવારથી લઈને સોમા તલાવ વચ્ચે એક બુસ્ટર આવેલું છે, ત્યાં મિતેશ ઠાકોર આજે કામ કરવા ગયો હતો. પાણીનો વાલ ખોલવાનું તેનું કામ હતું, પરંતુ ત્યારે મોટર ચાલુ કરવાનું જવાનું કહેતા તે મોટર ચાલુ કરવા ગયો અને ત્યાં તેને કરંટ લાગ્યો. કરંટ લાગતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ત્યાંથી તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અત્યારે તેને પોસ્ટમોર્ટમ માટે તેને અહીંયા એસએસજી હોસ્પિટલમાં લાવે. એટલે પરિવાર પણ એક માંગ કર્યું કે જ્યાં સુધી મિતેશ ઠાકોરના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આ બોડી અહીંથી નહીં લઈ જાય. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.